આપણે સૌ માનીએ છીએ કે જીવવિજ્ઞાનના નિયમો એકદમ પાક્કા હોય છે, ખરું ને? પણ શું ખરેખર એવું છે? શું થાય જો એવા કોઈ જીવ હોય જે આ નિયમોને જ ન માનતા હોય? ચાલો, આજે આપણે એવા જ કેટલાક જૈવિક બળવાખોરોની દુનિયામાં જઈએ જે સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખાને જ ભૂંસી નાખે છે. જરા વિચારો તો, કોઈ એવી વસ્તુ વિશે જે એક ક્ષણ માટે તો પથ્થર જેવી બેજાન પડી હોય અને બીજી જ ક્ષણે એમાં જીવ આવી જાય. ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ તો જીવવિજ્ઞાનનું એક એવું ગૂઢ રહસ્ય છે જે આપણને મૂળભૂત સવાલ પૂછવા પર મજબૂર કરી દે છે કે આખરે જીવન છે શું? આપણને સ્કૂલમાં શીખવાડવામાં આવ્યું છે, યાદ છે ને, કે ભાઈ દુનિયાના બધા સજીવોને 5 મુખ્ય સૃષ્ટિમાં વહેંચી દેવાયા છે. જેમ કે પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, ફૂગ. બધું કેવું એકદમ ચોકઠામાં ગોઠવાયેલું લાગે નહીં? પણ સાચું કહું ને તો પ્રકૃતિને આવા ચોકઠા બહુ પસંદ નથી. એને તો નિયમો તોડવામાં જ મજા આવે છે. ચાલો, એક સામાન્ય ઉદાહરણ લઈએ. જ્યારે આપણને શરદી ખાંસી થાય છે ત્યારે એનું કારણ શું હોય છે? એ કોઈ બેક્ટેરિયા નથી હોતા, કોઈ ફૂગ પણ નથી હોતી. તો પછી આ અજાણ્યો દુશ્મન છે કોણ? આ એવો કોણ ઘૂસણખોર છે જે આપણા જીવવિજ્ઞાનના કોઈ પણ ખાનામાં ફિટ જ નથી થતો? આ વાર્તાની શરૂઆત થાય છે છેક 1892માં. દિમિત્રી ઇવાનોસ્કી નામના એક વૈજ્ઞાનિક હતા જેઓ તમાકુના છોડમાં ફેલાયેલા એક અજીબ રોગથી હેરાન પરેશાન હતા. એમણે રોગ ફેલાવનાર જીવને પકડવા માટે એ જમાનાનું સૌથી બારીક ફિલ્ટર વાપર્યું, પણ ગુનેગાર તો એમાંથી પણ છટકી ગયો. ત્યારે એમને સમજાયું કે આ દુશ્મન કોઈ સામાન્ય બેક્ટેરિયા નથી, પણ એનાથી પણ ઘણો નાનો અને ઘણો વધારે ચાલાક છે. અને એ નાનકડો ન દેખાતો હત્યારો બીજું કોઈ નહીં પણ હતો વાયરસ. જીવવિજ્ઞાનનો કદાચ પહેલો અને સૌથી બદનામ બળવાખોર. એક એવું અજીબ અસ્તિત્વ જે ખૂબ જીવવા માટે બીજાના જીવની ચોરી કરે છે. તમને ખબર છે, લેટિન ભાષામાં વાયરસ શબ્દનો અર્થ જ થાય છે ઝેર, અને આ નામ એના પર એકદમ બરાબર બેસે છે. કારણ કે સાચું પૂછો તો વાયરસ કોઈ જીવ નથી, એ તો એક લૂંટારું છે. એ આપણા શરીરમાં ઘૂસીને કોઈ એક કોષ પર કબજો કરી લે છે. એનું આખું કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે અને પછી એ કોષને પોતાની હજારો કોપીઓ બનાવવાની ફેક્ટરી બનાવી દે છે. એકદમ પરફેક્ટ સેલ્યુલર હાઇજેકર. આ સ્ક્રીન પર દેખાતી તસવીરો જુઓ તો. ના, આ કોઈ એલિયનની સ્પેસશિપ નથી. ડાબી બાજુ જે દેખાય છે એ છે ટોબેકો મોઝેક વાયરસ, એક લાંબા સળિયા જેવો. અને જમણી બાજુ જે એકદમ કોઈ ચંદ્રયાન જેવું લાગે છે એ છે બેક્ટેરિયોફેજ. વિચાર તો કરો, કુદરતે બનાવેલા આટલા નાના અને છતાં આટલા જટિલ મશીનો. તો પછી વાયરસનું સૌથી મોટું રહસ્ય શું છે? એની ડબલ લાઈફ. જ્યાં સુધી એ કોઈ જીવંત કોષની બહાર હોય છે ત્યાં સુધી એ મીઠાના દાણા જેવો સાવ નિર્જીવ હોય છે. એને વર્ષો સુધી કોઈ ડબ્બીમાં ભરીને રાખી શકાય, કશું જ નહીં થાય. પણ જેવી જ એને કોઈ જીવંત કોષ મળે, બસ એ તરત જ જાણે કે જાગી જાય છે. સજીવ પણ અને નિર્જીવ પણ, બંને એક જ અસ્તિત્વમાં. અને આ બધી વાતો ખાલી લેબોરેટરી પૂરતી સીમિત નથી. આપણને થતી સામાન્ય શરદી હોય કે પછી એઇડ્સ અને કોરોના જેવી ભયંકર મહામારીઓ, આ બધા પાછળ આ જ નાના હાઇજેકર્સનો હાથ છે. આપણે ભલે એને સજીવ ગણીએ કે નિર્જીવ, એનાથી કોઈ ફરક નથી પડતો. એની અસર એકદમ સાચી અને ઘણીવાર ખૂબ જ વિનાશક હોય છે. હવે કદાચ એવું લાગતું હશે કે ભાઈ આનાથી વધારે અજીબ તો બીજું શું હોઈ શકે? પણ રાહ જુઓ, પ્રકૃતિનો ખજાનો હજી ખાલી નથી થયો. હવે આપણે એવા કેટલાક અસ્તિત્વને મળવાના છીએ જેની આગળ તો વાયરસ પણ એકદમ સામાન્ય લાગવા માંડશે. આ સમયરેખા આખી વાર્તા કહી દે છે. જો 1892માં વાયરસ શોધાયો અને પછી લગભગ 80 વર્ષ સુધી જાણે કે બધું શાંત રહ્યું. પણ 1971માં T.O. ડાઇનર નામના વૈજ્ઞાનિકે એક નવા અને વાયરસ કરતાં પણ નાના દુશ્મનને શોધી કાઢ્યો, જેનું નામ હતું વિરોઇડ. તો આ વિરોઇડ વળી શું ચીજ છે? બસ એટલું સમજી લો કે જાણે વાયરસે પોતાનું પ્રોટીનનું જે કવચ હતું એ ઉતારીને ફેંકી દીધું. હવે જે બચ્યું એ શું? ફક્ત આરએનએનો એક નાનકડો ખુલ્લો ટુકડો. બસ આટલું જ. કોઈ સુરક્ષા કવચ નહીં. છતાં પણ આરએનએનો આ નાનકડો ટુકડો બટાકાના પાકમાં પટેટો સ્પિન્ડલ ટ્યુબર જેવો રોગ ફેલાવીને આખી ખેતી બરબાદ કરી શકે છે. અને હવે વાર્તાના સૌથી ડરામણા પાત્રની એન્ટ્રી થાય છે. શું ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક પ્રોટીન, હા માત્ર પ્રોટીન, કોઈનો જીવ લઈ શકે? જવાબ છે હા.
અને એનું નામ છે પ્રાયોન. આમાં કોઈ ડીએનએ નથી, કોઈ આરએનએ નથી, જીવનનું કોઈ બ્લૂપ્રિન્ટ જ નથી. એ ફક્ત એક પ્રોટીન છે, એક એવું પ્રોટીન જે ખોટી રીતે વળી ગયું છે, બગડી ગયું છે. પણ આ કોઈ સામાન્ય પ્રોટીન નથી, આ એક ઝોમ્બી પ્રોટીન છે. એ સારા પ્રોટીનને અડીને એને પણ પોતાના જેવા ઝોમ્બીમાં ફેરવી દે છે. અને આ ઝોમ્બી પ્રોટીનની ફોજ ધીમે ધીમે આખા મગજને ખતમ કરી નાખે છે. તો ચાલો આ ત્રણેય જૈવિક બળવાખોરોને એક સાથે સરખાવીને જોઈએ. સૌથી પહેલા વાયરસ, જેની પાસે જનીનદ્રવ્ય એટલે કે ડીએનએ કે આરએનએ અને પ્રોટીનનું કવચ બંને છે. એનાથી એક સ્ટેપ આગળ વિરોઇડ, જેણે પ્રોટીનનું કવચ કાઢી નાખ્યું અને હવે એની પાસે ફક્ત આરએનએ છે. અને છેલ્લે સૌથી અજીબ પ્રાયોન, જેની પાસે તો જનીનદ્રવ્ય જ નથી, ફક્ત પ્રોટીન છે. એક વાત નોટિસ કરી, જેમ જેમ એમની રચના સરળ થતી જાય છે એમ એમ એમનું રહસ્ય વધારે ને વધારે ઊંડું બનતું જાય છે. સારું, અત્યાર સુધી આપણે જેટલી પણ વાતો કરી એ બધી વિનાશ અને બીમારીની હતી. પણ જીવનની આ અજીબ દુનિયામાં ફક્ત અંધારું જ નથી. અહીં મિત્રતા અને ભાગીદારીના પણ કેટલાક અદ્ભુત કિસ્સા જોવા મળે છે. તો ચાલો હવે એક એવા નિયમ તોડનારને મળીએ જે લડીને નહીં પણ સાથે મળીને જીતે છે. આપણે બધાએ પથ્થરો પર કે ઝાડની છાલ પર લીલા, પીળા, કેસરી રંગના ધબ્બા જોયા હશે નહીં? એ છે લાઇકેન. પણ મજાની વાત એ છે કે એ કોઈ એક જીવ છે જ નહીં. એ તો બે અલગ અલગ જીવોનું એક અદ્ભુત મિશ્રણ છે. એક છે લીલ અને બીજો છે ફૂગ. અને આ બંને એટલા ગાઢ મિત્રો બની ગયા છે કે હવે એમને અલગ કરવા મુશ્કેલ છે, જાણે કે એક જ શરીર હોય. આમ જુઓ તો આ એકદમ પરફેક્ટ પાર્ટનરશિપ છે. લીલ જે છે એ સૂર્યપ્રકાશમાંથી ખાવાનું બનાવવામાં માસ્ટર છે, એટલે એ રસોડાની જવાબદારી સંભાળે છે. એના બદલામાં ફૂગ એને રહેવા માટે એક મજબૂત અને સુરક્ષિત ઘર આપે છે અને સાથે સાથે જમીનમાંથી પાણી અને બીજા જરૂરી પોષક તત્વો પણ લાવી આપે છે. આ જ કારણે બંને સાથે મળીને એવી કઠિન જગ્યાઓ પર પણ જીવી શકે છે જ્યાં એકલા ટકી રહેવાનું તો વિચારી પણ ન શકાય. અને ખબર છે, એમની આ ખાસ દોસ્તી એમને આપણા પર્યાવરણના સુપર હીરો પણ બનાવે છે. કઈ રીતે? જુઓ, લાઇકેન હવાના પ્રદૂષણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ ગેસવાળી હવામાં એ જીવી જ નથી શકતા. એટલે જો કોઈ જગ્યાએ તમને ઘણા બધા લાઇકેન જોવા મળે તો સમજી લેવાનું કે એ જગ્યાની હવા એકદમ ચોખ્ખી છે. એ પ્રદૂષણ માપવાનું એક જીવંત મીટર છે. તો આ બધા જૈવિક બળવાખોરો, પછી એ વાયરસ હોય, પ્રાયોન હોય કે પછી લાઇકેન, આપણને શીખવે શું છે? એ આપણને એ જ કહે છે કે જીવનને આપણે જે નાનકડા ચોકઠામાં બાંધવાની કોશિશ કરીએ છીએ એના કરતાં એ ઘણું મોટું, ઘણું વિચિત્ર અને ઘણું વધારે લવચીક છે. એ બતાવે છે કે પ્રકૃતિને આપણા બનાવેલા નિયમોમાં બંધાઈ રહેવું જરાય ગમતું નથી. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જો સજીવ અને નિર્જીવ વચ્ચેની આ રેખા આટલી બધી ઝાંખી અને અસ્પષ્ટ છે, તો પછી આ રેખાની પેલે પાર જીવનની બિલકુલ ધાર પર બીજા કેવા કેવા રહસ્યો છુપાયેલા હશે? બની શકે કે જીવનની જે સાચી વ્યાખ્યા છે એ તો આપણે હજી શોધવાની બાકી જ છે. આના પર વિચાર જરૂર કરજો.